નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, રાજસ્થાનમાંથી ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક શિક્ષકે તેની શાળામાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીર વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ આરોપી શિક્ષકે લાશને પાણીની ટાંકીમાં મૂકી દીધી હતી। તમને જણાવી દઈએ કે પરિવારના સભ્યો ઘરની બહાર ગયા હતા। જ્યારે તે પાછો આવ્યો ત્યારે બાળકી ન મળતા જેથી તેની શોધખોળ શરૂ કરી હતી, જે બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી। સરકારી શિક્ષકે ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો। મળતી માહિતી મુજબ આ હૃદયદ્રાવક મામલો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા સબ ડિવિઝન વિસ્તારનો છે, જ્યાં શિક્ષકે પહેલા એક સગીર શાળાની બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં નાખી દીધી હતી। જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક જ્યાં ભણતી હતી તે શાળાના એક શિક્ષક તેનો પીછો કરી રહ્યા હતા। આરોપી શિક્ષકનું નામ પ્રહલાદ રામ છે। મૃતકના પરિવારના સભ્યો લગ્નમાં હાજરી આપવા માટે ગામની બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।